વાતું ના હોય જો વાતું કરો તો રાધે શ્યામની રે દીદી વાતું ના હોય જો એ સમજણ સમજણમાં ઘણો ફેર છે રે સમજણ કોને કહેવાય રે સમજણ સમજણમાં ઘણો ફેર છે રે સમજણ કોને કહેવાય જો એ સમજણ સમજણમાં ઘણો ફેર છે રે સમજણ કોને કહેવાય જો સમજણ સમજણમાં ઘણો ફેર છે રે સમજણ કોને કહેવાય જો એ તાળી રે પાડો તો મારા રામની રે દીદી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે દીદી તાળી ના હોય જો એ બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો એ બચપણમાં પ્રહલાદ ને હરી મળ્યા રે બચપણ એને કહેવાય જો બચપણમાં પ્રહલાદ ને હરી મળ્યા રે બચપણ એને કહેવાય જો એ બચપણમાં પ્રહલાદ ને હરી મળ્યા રે બચપણ એને કહેવાય જો બચપણમાં પ્રહલાદ ને હરી મળ્યા રે બચપણ એને કહેવાય જો આવી તાળી પાડો તો મારા રામની રે તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે દીદી તાળી ના હોય જો એ જુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો જુવાની માં ફેર છે રે જુવાની કોને કહેવાય જો આવી યુવાની માં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે યુવાની એને કહેવાય જો જુવાની માં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે જુવાની કોને કહેવાય જો આવી યુવાની માં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે યુવાન એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે યુવાની કોને કહેવાય જો એવી તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો એ બુઢાપામાં ફેર છે રે ગઠપણ કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો એ ગઠપણમાં સબરી ને રામ મળ્યા રે ગઠપણ એને કહેવાય જો ગઢપણમાં સબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી ના બુઢેશ્વર મહાદેવ દેવ કી જય યો નમઃ પાર્વતી પતયે કે હર હર મહાદેવ
वंशी विभूषितकरा केलवनीलदाभा पीताम्बरा दरुणबिम्बफलोदराष्टा पूर्णेन्दुसुन्दरमुखा दरविन्द्रिनेत्रा कृष्णादपरं किमपि तव महो न जाने कृष्णं त्वदीयपदपङ्कजपञ्जरन्ते यद्वेवमे विशतु मानसराजहंसो प्राणं प्रयाणसमये कफवातपित्ते कण्ठावरो धनविद्यो स्मरणो कुतस्ते वसुरदेवं सुतमदेवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु जय गोविंद गोविंद के गाइए रे भजो कि राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए मुरली मनोहर गाइए रे भजो नंद के लाल नित्य गाइए मुरली मनोहर गाइए रे भजो नंद के लाल नित्य गाइए मुरली मनोहर गाइए रे भजो
રાધા કે નૃત્ય ગાઈએ મુરલી મનોહર ગાઈએ રે ભજો રાધા કે શ્યામ નિત્ય ગાઈએ મુરલી મનોહર ગાઈએ રે ભજો રાધા કે શ્યામ નિત્ય ગાઈએ મુરલી મનોહર ગાઈએ રે ભજો રાધા કે નામ કૃષ્ણ ગાઈએ गिरधारे गिरधारे गाये रे भजो गिरा के नाथ प्रभु गाये गिरधारी गिरधारी गाइए रे प्रभु मीरा के नाथ नित्य गाइए गिरधारे गिरधारे गाये रे भजो गिरा के नाथ नित्य गाये गिरधारी गिरधारी गाइए रे प्रभु मीरा के नाथ नित्य गाइए हो હાલો બેનો વાંધો નહીં. કઈ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસ્યો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસ્યો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતું નથી રે મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી રે મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું જય હો અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયો દોયા આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે આયો તો આવ્યા ઘેર જાવું ગમતું નથી રે હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવ ગમતો નથી હવે જોજો વાછરડાના ખેલ રે
જાઉં ગમતો નથી. હે આવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી. રૂપાળો રંગ રેલિયો જાઉં ગમતો નથી. મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવ ગમતું નથી. માર માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતો નથી. હે મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતું નથી. માર માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતો નથી. આવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી. રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. અમે ભાષણ કર્યા વિના આવ્યા રે ઘેર જાવ ગમતું નથી. અમે ભાષણ કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવ ગમતું નથી. હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી. એવો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી. રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતું નથી. માર માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું એ નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી. પાડો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી. રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. ચલાવો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો. હે ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો. હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. હે ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોપાલ.
બપોર વેલાના સત્રની અંદર આપણે પરીક્ષિતના મોક્ષની કથા છે. સુખદેવજી મહારાજ દ્વારા સંભળાવેલા કથા છે. પરીક્ષિતના મોક્ષની કથા આપણે સાંભળી. દેવતાઓ બધા પુષ્પની વૃષ્ટિ છે કરવા લાગ્યા છે. ખરેખર ધન્ય છે પરીક્ષિતને કે જેને જીવતા પણ આવ્યો ને ભાઈ મરતા પણ આવ્યો. પરીક્ષિત છે ને એટલા જ માટે બહુ ભાગ્યશાળી છે બા. કારણ કે અંત સમય જ્યારે એનો હતો ત્યારે બધા જ ઋષિ મુનિઓ છે, વ્યાસ મુનિ, વશિષ્ઠ મુનિ છે, નારદ વગેરે દેવતાઓ છે, ઋષિગણો છે, બધા જ સંતો અહીંયા બેઠા બાપ. પરીક્ષિત રાજાને તક્ષક હે દશા ભૈરવ, પરીક્ષિતનો જે પુત્ર છે જન્મેજય, એને સર્પ યજ્ઞ છે ચાલુ કર્યો છે. યજ્ઞમાં અનેક સર્પ છે એને હોમી દીધા છે. તક્ષક પોતે છે ઇન્દ્રના શરણે ગયા છે. તક્ષક છે અગ્નિકુંડમાં હુમાણો નહીં, એટલે જન્મેજય જે રાજા છે બ્રાહ્મણોને તક્ષક કેમ બચી ગયું એવું પૂછતા બ્રાહ્મણોએ કહ્યું કે રાજન, તક્ષક છે ઇન્દ્રના શરણમાં ગયો છે. રાજાએ ઇન્દ્ર સહિત તક્ષકને હુમવા માટેથી બ્રાહ્મણોને આવાહન કરતા ઇન્દ્રાસન છે ડોલવા લાગ્યું છે. અને આ દુનિયામાં તમામ જે દેહધારી ગમે તે નિમિત્તે મૃત્યુ છે ભાઈ પામે છે. એમાં સર્પદંશ ચોર છે, ચોરી છે, બીમારી છે, વીજળી પડવી, ક્ષુધાથી તરસથી, આવી નિમિત્તે કોઈ પણ છે જીવાત્મા છે મૃત્યુ પામે. જેવા કર્મ હોય એ કર્મ છે નિમિત્ત બની સામે આવે. કર્મનો જે ક્ષય છે ભાઈ ભોગવા વિના શક્ય નથી. પછી તો બૃહસ્પતિના કહેવાના દ્વારા જન્મે જઈ સર્પ યજ્ઞ છે એને રોકી દીધો છે. પરીક્ષિતને ભૂલને કારણે શૃંગી ઋષિના શ્રાપથી ઉભા થયેલો જે કર્મ છે એ પરીક્ષિતના દેહ વિલયની સાથે પૂરા થયા ભાઈ. શુદ્ધ પુરાણીએ ત્યાં પછી વેદો પુરાણો છે એની વ્યાખ્યા કરી છે. હવે આપણે હુંડી જેને કહેવામાં આવે, હુંડી એટલે કે જે શ્રીમદ ભાગવત છે એનું જે સારાંશ છે એને હુંડી કહેવાય ભાઈ. એમ કહેવાય છે કે કોઈ પણ પુરાણ હોય એ પુરાણ છે આખે આખું કદાચ આપણે સાંભળ્યું ન હોય પણ એનું જે ફલ કથન છે એ પણ જો આપણે સાંભળીએ ને તો આપણને આખું છે શાસ્ત્ર છે એ સાંભળવાનું પુણ્ય છે આપણને પ્રાપ્ત થઈ શકે બાપ. શુદ્ધ પુરાણી છે શૌનકાદિક ઋષિમુનિઓ, શુદ્ધ પુરાણી છે શ્રીમદ ભાગવતની કથા છે શૌનકાદિક ઋષિમુનિઓને બતાવે છે. વેદો છે, પુરાણો છે એની વ્યાખ્યા છે બતાવે છે. સૌ પ્રથમ છે શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ જે છે આ હુંડી એટલે કે જે 12 સ્કંદો છે આપણે શ્રીમદ ભાગવતની અંદર 335 અધ્યાયો, એમાં જે જે સ્કંધની અંદર જે જે ચરિત્રો આવે એની કથા એને હુંડી કહેવામાં આવે છે. પ્રથમ સ્કંદ છે 12 સ્કંધનું આ શ્રીમદ ભાગવત છે.
335 અધ્યાય સાથે 18,000 શ્લોકો પ્રથમ સ્કંદની અંદર શ્રીમદ ભાગવતની અંદર પરીક્ષિત રાજાની કથા નારદજીનું આખ્યાન આવે છે. પરીક્ષિત રાજાને બ્રાહ્મણનો શ્રાપ થયો. ત્યારબાદ પરીક્ષિત રાજા છે અનવ્રત જે વ્રત છે ધારણ કરી ગંગાના કિનારે જાય છે. સુખદેવજી અને બીજા ઋષિ મુનિઓ છે ત્યાં પધારે છે અને રાજાએ સુખદેવજીને પ્રશ્ન કર્યો. એ કથાનું વર્ણન એ પ્રથમ સ્કંધમાં રહેલું છે. બીજા સ્કંધની અંદર નારદજી અને બ્રહ્માજીનો સંવાદ છે. બીજા સ્કંધમાં રહેલી કથા છે. ભગવાનના જે 24 અવતારો થયા, આ 24 અવતારોનું વર્ણન છે એ પણ બીજા સ્કંધની અંદર રહેલી છે. ત્યારબાદ ક્રમથી લઈ અને વિરાટની ઉત્પત્તિનું વર્ણન છે બીજા સ્કંધની અંદર રહેલું છે. ભગવાને જે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું એની કથા છે બીજા સ્કંધની અંદર છે. ત્યારબાદ ત્રીજા સ્કંધની અંદર વિદુરજી ઉદ્ધવજીનો સંવાદ છે. વિદુરજી મૈત્રેયજીનો સંવાદ અને પૃથ્વી છે પંચ મહાભૂતોથી વિકારીની ઉત્પત્તિ, બ્રહ્માંડની ઉત્પત્તિ. ત્યારબાદ ભગવાન વરાહ નારાયણ એના દ્વારા હિરણાક્ષનો વધ થયો અને પૃથ્વીનો ઉદ્ધાર થયો એની કથા રહેલી છે. તેમજ જીવ સૃષ્ટિની જે ઉત્પત્તિ છે, સ્વયંભવ જે મનુ છે અને શતરૂપા એની ઉત્પત્તિની કથા છે એ પણ ત્રીજા સ્કંદની અંદર રહેલી છે. કદર્મ ઋષિની ઉત્પત્તિ, કપિલ ભગવાનનું પ્રાગટ્ય, કપિલ ભગવાન અને દેવહૂતિનો સંવાદ જેને આપણે સાંખ્ય શાસ્ત્ર તરીકે જાણીએ છીએ, આ સંવાદ છે એ પણ શ્રીમદ ભાગવતના ત્રીજા સ્કંદની અંદર રહેલો છે. ચતુર્સ્કંદ ચોથા સ્કંદની અંદર મરીચી અને જે 9 માનસ પુત્રો છે એની ઉત્પત્તિ, એમનો વંશ, એનો વિસ્તાર, દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ, ધ્રુવ ચરિત્ર, પૃથુરાજાનું ચરિત્ર, નારદ અને પ્રાચીન બહિર્ષની કથા છે જે સંવાદ જેની કથા છે એ ચોથા સ્કંધની કથા છે. પાંચમા સ્કંધની અંદર પ્રિયવ્રત રાજાની કથા, નાભી રાજા અને ભગવાન વૃષભદેવનું ચરિત્ર, ભરત રાજાનું ચરિત્ર, તેમજ સમુદ્ર, પૃથ્વી, પર્વતો, નદી છે જે નરકો 21 મુખ્ય બતાવ્યા છે એનું વર્ણન છે. પાંચમા સ્કંદની કથા પંચમ સ્કંદમાં કથા રહેલી છે. છઠ્ઠા સ્કંદની અંદર અજામિલનું વ્યાખ્યાન છે આપેલું છે અને વૃતાસુરનો જન્મ અને એના વધની કથા છે એ છઠ્ઠા સ્કંદની કથા છે. સપ્તમ સ્કંદની અંદર ભગવાનનો ભક્ત પ્રહલાદ છે એનું ચરિત્ર રહેલું છે. સપ્તમ સ્કંદની અંદર ભગવાન ઋષિનું પ્રાગટ્ય, પ્રહલાદને બચાવ્યો, હિરણ્યકશિપુનો વધ કર્યો એની કથા એ શ્રીમદ ભાગવતનો સપ્તમ સ્કંદ છે. આઠમો સ્કંદ છે મનવંતરોની કથા, તેમજ ગજેન્દ્ર જે મોક્ષ થયો એની કથા છે એ આઠમા સ્કંદની કથન છે. ભગવાને સમુદ્રનું મંથન કરાયું, એમાંથી જે રત્નો નીકળ્યા, દેવો અને અસુરો દ્વારા ભગવાને સમુદ્રનું મંથન કર્યું. એના દ્વારા ભગવાને ત્યારે કુર્મ અવતાર ધારણ કર્યો. કુર્મ એટલે કે કાચબો.
કુર્મ અવતાર ધારણ કરી ભગવાને મંદરાચળ પર્વત છે એને પોતાની પીઠ ઉપર ધારણ કર્યું. વાસુકીનું દોરડું બનાવ્યું, સમુદ્રનું મંથન કર્યું, એની કથા છે. 8મા સ્કંદની અંદર રહેલી છે. ભગવાન વામન છે, બલિરાજાને ત્યાં ભિક્ષા માંગવા આવે છે અને 3 જ ડગલાની અંદર ભગવાન સમગ્ર પૃથ્વી બ્રહ્માંડથી માંડી 2 ડગલામાં પૂર્ણ કરે. 3જું ડગલું છે બલિરાજા છે એના મસ્તક ઉપર મૂકે અને બલિરાજા છે એને પાતાળનું રાજ્ય આપે છે. તેમજ દેવાસુર જે સંગ્રામ થાય, આઠમા સ્કંદમાં દેવાસુર સંગ્રામની કથા. 9મ સ્કંદ સૂર્ય રાજાના જે વંશજો છે એની કથા છે બતાવેલી છે. અને ભગીરથ રાજાએ ગંગાજીનું અવતરણ છે આ પૃથ્વી ઉપર કરાયું એની કથા. રઘુવંશની કથા, રામચરિત માનસની જે કથા છે અને ભગવાન રામચંદ્રના જે ચરિત્રો છે એનું વર્ણન કર્યું છે. ભગવાનના જે જે લીલાઓ છે ભાઈ, બધી જ ભગવાનની લીલા આપણને કઈ ને કઈ પ્રકારે એન કેન પ્રકારે બોધ આપે છે. અને આ સ્કંદની અંદર જે જે કથાઓ રહેલી છે, દરેક કથા કંઈક ને કંઈક આપણને સંદેશો આપવા માટેની કથાઓ છે. નવમ સ્કંદની અંદર ભગવાન રામચરિત્રની રામકથા અને 9 સ્કંદ પૂર્ણ થાય, નવધા ભક્તિ જેને કહેવામાં આવે. 10મ સ્કંદની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા છે એની કથા છે બતાવેલી છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા એનું ગોકુલની અંદર ભગવાનનું પ્રાગટ્ય થાય. ગોકુલમાં જવું, મથુરાથી પૂતનાનો વધ કરવો, ભગવાનના ચરિત્રો વિશે સમજાવ્યું છે. પછી તો ભગવાને પૂતનાનો વધ કર્યો, શકટાસુરનો વધ કર્યો, તૃણાવત્રનો વધ કર્યો, બકાસુરનો વધ કર્યો, વત્સાસુરનો વધ કર્યો, ધેનુકાસુરનો વધ કર્યો, પ્રલંબાસુરનો એને વધ કર્યો. ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. કાલીય નાગ છે એનું દમન કર્યું. ભગવાને ગોવર્ધન છે પોતાની આંગળી ઉપર ધારણ કરી. ગોવર્ધન છે એનું મહત્વ છે વધાર્યું છે ભગવાને. પછી તો રાસલીલા ભગવાને કરી છે મધુવનમાં. શંખચૂડ છે અરિષ્ટાસુરનો વધ કર્યો છે. કૃષ્ણ અને બલદેવ અક્રૂર સાથે મથુરામાં જાય છે. ગોપીઓનો વિરહ છે એની કથા છે 10મ સ્કંદમાં રહેલી છે. મથુરામાં જઈ ભગવાને કોલિયાબેડ હાથીનો છે એનો નાશ કરે છે. ચારુણ અને મુષ્ટિક નામના જે મલ્લો હતા એનો પણ ભગવાને નાશ કર્યો. કંસનો ભગવાને વધ કર્યો. શાંતિપની ગુરુ છે એને ત્યાં ભગવાને વિદ્યાભ્યાસ કર્યો. ભાઈ
જરાસંઘની લડાઈ, કાલ યવન જે હતો એનો નાશ કર્યો ભગવાને, એની કથા પણ 10મા સ્કંદમાં રહેલી છે. ભગવાને વિશ્વકર્માને આદેશ કર્યો અને પોતાના યાદવો માટે થઈ અને દ્વારિકાનું નિર્માણ છે ભગવાને કરાવ્યું. એ કથા છે 10મ સ્કંદમાં રહેલી છે. ત્યારબાદ રુક્ષ્મણી છે એનું હરણ કર્યું ભગવાને. સ્વર્ગમાં જઈ પારિજાત વૃક્ષ છે એને ભગવાન લઈ આવ્યા ઇન્દ્રના બગીચામાંથી. એની કથા પણ આપણે સાંભળી. ઓખા હરણ, અત્યારે આ ચૈત્ર મહિનો છે, બેનો બધા જ સાંભળતા જ હશે કદાચ. ઓખારણ બલિરાજ બાણાસુરની કથા, ઓખાની કથા. બાણાસુરની પુત્રી ઉષા, એને આપણે ઓખા કહીએ. ઓખારણની કથા. ભગવાને ભૌમાસુરનો વધ કર્યો અને 16,000 કન્યાઓને જે કેદ કરી ભગવાને એને મુક્ત કરી એમાંથી, અને 16,000 કન્યાઓ સાથે ભગવાને લગ્ન કર્યું. એની કથા છે પણ 10મ સ્કંદમાં રહેલી છે. ત્યારબાદ શિશુપાલ છે એનો ભગવાને વધ કર્યો. ભગવાનને 99 ગાળો આપી, ભગવાન કાંઈ બોલ્યા નહીં. ભીમસેન છે ભગવાનને એમ કે પ્રભુ આટલી બધી ગાળો આપે છે, ત્યારે ભગવાને એમ કીધું કે હવે તું મને ગાળો ન દેતો. શિશુપાલે 100મી ગાળ આપી. ભગવાને સુદર્શન ચક્ર છોડી શિશુપાલનું મસ્તક છે છેદી નાખ્યું. ભાઈ, ત્યારબાદ સાલવ, દંતવક્ત્ર, સંભરાસુર, દરેક જે દૈત્યો છે વગેરેનો ભગવાને નાશ કર્યો. આ વગેરે કથાઓનું જે વર્ણન છે 10મ સ્કંદની અંદર રહેલું છે. એકાદશ સ્કંદની અંદર ભગવાને નિર્મિત કરી. બ્રાહ્મણોને શાપને બહાને યાદવો છે એનો સંહાર કર્યો. કૃષ્ણ અને ઉદ્ધવનો સંવાદ, ભગવાન કૃષ્ણનું સ્વધામ છે પધારી જવું, એની કથા છે. એકાદશમા સ્કંદની અંદર આવેલી છે. ત્યાર પછી 10મ દ્વાદશ જે સ્કંદ છે, 12મો સ્કંદ, એમાં કલિયુગનો કેવો પ્રભાવ હોય એના વિશે છે કથા છે. દ્વાદશ સ્કંદની અંદર બતાવેલી છે. કલિયુગમાં પૈસા વાળા હશે ને એની જ બોલબાલા થાય. સાધન સંપન્ન લોકો પૈસા અને લાગવગના જોરે કદાચ અન્યાય કર્યો હશે તો ન્યાય મેળવશે. આ કલિયુગનું પ્રમાણ છે. ટીલા ટપકા કરે, કહેવાનો મતલબ દંભી માણસો જે હશે આવા લોકો પૂજા પામશે. લગ્નની અંદર શાસ્ત્ર કે બ્રાહ્મણની જરૂર નહીં બને છે ને અત્યારે એવું. એટલે જ કહું ને જરૂર અત્યારે બને જ છે એવું. વકીલો કોર્ટ કચેરીમાં લગ્ન કરાવશે. લાંબા નખ ધરાવતી સુંદર વાળવાળી સ્ત્રીઓ છે એ રૂપવતી કહેવાશે ભાઈ. અને એટલા માટે જ અત્યારે બ્યુટી પાર્લરનો ધંધો હાવ ફૂલો ફાયલો છે ભાઈ.
લગ્ન હોય લગ્ન દીકરીના લગ્ન કરજો બાપા, હું ના નથી પાડતો કોઈને, કોઈના ધંધામાં કોઈને કઈ પાટું મારતો નથી હું. કહેવાનો મતલબ એમ છે કે બ્યુટી પાર્લર વાળી બેન એમ કે 4 કલાકની વાર લાગશે તો અહીંયા એમને એમ બેઠી રહી, આમ હાથ કરીને બેહે. ને બ્રાહ્મણ કદાચ એમ કે વિધિમાં 2 કલાક થાય તો એમ કે ઓહો બાપા ઝટ કરો, કારણ કે હું કરું એટલે મને અનુભવ છે એટલે કહું તમને. વેદ મંત્રોની કોઈને જરૂરિયાત જ નથી ભાઈ, વિધિની કોઈને જરૂર નથી. અને અટાણની આ વડીલોની તો બધાને ખબર હોય ભાઈ આપણા વિધિ વિધાન શું છે. અત્યારની જે બહેનો છે આપણા લગ્ન વિધિમાં શું થાય કોઈને ખબર નથી. મીંઢોળ હુકામ બાંધીએ આપણે, કોઈને ખબર નથી. બોલો લગ્નના ફેરા છે શા માટે છે? લગ્ન વિધાનમાં આપણે 4 ફેરા હોય. ચારે ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષ. એ તો બરાબર છે, પણ ખરેખર છે જે 4 ફેરા છે ને આપણા 4 વેદના ફેરા છે બાપ. ધર્મ અર્થ કામ અને મોક્ષ છે ને આપણને સમજાવવા માટેની આ વાત છે. અને એ રીતે બરાબર જ છે જે આપણા સંતો આપણને સમજાવે કે ધર્મ છે, અર્થ છે, કામ છે. બ્રાહ્મણ પણ માત્ર જનોય છે ધારણ કરશે. કહેવાનો મતલબ આમાં બધા ન આવે, એવું ના આવે કે બ્રાહ્મણ નું ના આવે. કે બ્રાહ્મણ છે ને ભાઈ યજ્ઞો આ જનોય ધારણ કરે ને પછી જો એ સંધ્યા ન કરે ને 3 દિવસ સંધ્યા ન કરે ને તેનું બ્રાહ્મણ તત્વ છે ને ખતમ થઈ જાય ભાઈ. એમાં મારા શાસ્ત્રો એમ કહે છે. એટલા જ માટે ઘણી વખત એવું બને અમુક બ્રાહ્મણો પાસે તમે જાઓ અને જોડાવા આપણે જાતા હોઈએ એટલે બ્રાહ્મણો એમ કહે કે આમ કરો તો આમ થાય, એટલે એવું બને. એનું કારણ શું ખબર? એનો તપનો પ્રતાપ હોય ભાઈ, સંધ્યાનો પ્રતાપ હોય. બ્રાહ્મણ માત્ર દરરોજ નિત્ય સંધ્યા છે કરવી જોઈએ, કરવી જોઈએ ને કરવી જોઈએ. જોકે 3 ટાઈમ કરવી જોઈએ. હું તો એમ કહું 3 ટાઈમ કદાચ ન બને તો 1 ટાઈમ તો કરવી. અને કર્મકાંડ કરનાર બ્રાહ્મણો તો ખાસ હું તો એમ કહું જે આ કર્મકાંડ કરતા હોય, જે બ્રાહ્મણનું કામ કરતા હોય, જેને દેશી ભાષામાં આપણે સમજાવું તો કર્મકાંડ કરનારો જે બ્રાહ્મણ છે ને એ સંધ્યા ન કરે ને ભાઈ તો યજમાન છે એનું પણ શ્રેય થતું નથી બાપ. એટલે સંધ્યા છે પણ બ્રાહ્મણો પણ અત્યારે ભાઈ ખાલી જનોય ધારણ કરે, ઢીલા ડબકા કરે. આ કલિયુગનો પ્રભાવ છે. કલિયુગની અંદર રાજા અને પ્રજા ઉપર કરભાર વધે, દુષ્કાળ, મોટા મોટા ટેક્સથી દુખી થાય. પુત્ર છે માતા પિતાને પ્રેમ ના કરે. આ કલિયુગનો પ્રભાવ છે ભાઈ. અને પુત્ર માટે તો ભાઈ ખરેખર તો સાચું તીર્થ છે ને કે જાત્રા કરવાની જરૂર નથી. હું તો એમ કહું આપણા ઘરમાં જ તીર્થ બેઠા છે. આપણા મા ને બાપ છે ને એના જેવું તીર્થ કોઈ નથી.
કાંઈ ન બને તો એનું ક્યારેય દિલ તો ભાઈ દુભાવું જ નહીં, હું તો એમ કહું. અને કદાચ તમે દિલ દુભાવો ને પછી ગમે એવા યજ્ઞ કરો ને તો એ તમારું કાર્ય છે ને પરિપૂર્ણ ન થાય ભાઈ. એટલે એટલા જ માટે આપણા શાસ્ત્રોમાં એમ કીધું કે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. ઘણા એવું હોય માતા પિતાને હળધૂત કરતા હોય અને મંદિરે જઈને સેવા કરતા હોય. લ્યો, ઈ સેવા તમારી નકામી છે ભાઈ, હું તો એમ કહું. કાંઈ બીજું ન થાય ને, હું તો એમ કહું, ભગવાનનું નામ સ્મરણ ન થાય ને તોય કાંઈ નહીં, હું તો એમ કહું. ખાલી મા બાપની સેવા કરો, એમાં બધું આવી ગયું. બાપ ગણપતિ મહારાજને જ્યારે તીર્થયાત્રા કરવા માટે બંને ભાઈઓમાં સ્પર્ધા થઈ, એટલે કાર્તિક સ્વામી છે ને, એ તો ગણપતિ બાપાનું તો શરીરે જરાક મોટું ભારે, એનું વાહને ઊંધાઈડો કેમ જાય? બધા જ તીર્થોની યાત્રા કરવા જાય, કારણ કે બંનેમાં વાદ થયો કે મોટું કોણ. કાર્તિક સ્વામી પોતાનું વાહન મોર લઈને તીર્થયાત્રામાં નીકળી ગયા. ગણપતિ મહારાજ વિચાર કરે કે મારે શું કરવું? પણ ગણપતિ છે ને ભાઈ, બુદ્ધિનો દેવ છે. ગણપતિ મહારાજે મહાદેવને પાર્વતીને બંનેને બેસાડ્યા, પૂજન અર્ચન કર્યું અને 4 પ્રદક્ષિણા કરી પગે લાગી લીધું. માતા પિતાની ખાલી 4 પ્રદક્ષિણા કરીને બધા જ તીર્થોમાં યાત્રા કર્યું ને એનું પુણ્ય એને મળી ગયું. અટાણના છોકરાઓને તો મા બાપને પગે લાગવામાં હરમ આવે. બોલો, પણ ઓલું કહેવત છે ને કે નૈમો ઈ ભગવાનને ગમ્યું ભાઈ. કાંઈ ન થાય તો કાંઈ નહીં. મા બાપ હોય ને ભાઈ દુભવતા નહીં, એટલે બસ બધું એમાં આવી ગયું. બધા જ વ્રતો, કાંઈ તમે એકાદશી ના રહ્યો તો એ કાંઈ નહીં. અને વહુ નહીં એમ કહું તો કે એકાદશી ના રહેવાય તો કાંઈ નહીં, બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, હાહુ ને દુભવવી નહીં ભાઈ. અત્યારે તો આપણે એટલા બધા વૃદ્ધાશ્રમો વધી ગયા ભાઈ. બધા જ મોટા થાય પછી માતા પિતા છે ને, આ કલિયુગના પ્રભાવનો આપણે પહેલા કીધું હતું, તમને ખબર જ છે. 4 કુવા ભરેલા હોય, વચ્ચેનો કુવો ખાલી હોય. એક બાપ થી 4 દીકરાને હાચવી શકે, પણ 4 દીકરા એક બાપને ના હાચવી શકે ભાઈ. એટલે કાંઈ ન બને તો કાંઈ નહીં, હું તો એમ કહું. દેવ મંદિરે તમે જાઓ એ વધારે સારું, હું તો એમ કહું. કદાચ એ ન બની શકે કામકાજને લીધે, તોય કાંઈ નહીં. સવારના પોરમાં સ્નાન કર્મ કરી નાહી ધોઈ આપણે, અને આપણા મા બાપને ખાલી પગે લાગી લે તો બધું આવી ગયું. મા બાપ સુખદેવજી મહારાજ પરીક્ષિતને જે કલિયુગના વર્ણનો બતાવ્યા છે, 12મા સ્કંધની અંદર કલિયુગનું વર્ણન છે.
કે કલિયુગનો કેવો પ્રભાવ છે. અને આપણે બધાને ખબર છે કલિયુગમાં શું થાય શું નથી થતું. આપણે જાણીએ બધું પણ કરીએ કાંઈ નહીં. અને પુત્રનો જેમ જેવી રીતના પોતાના જે નિયમો છે એવી રીતના માતા પિતા પણ નિયમો છે ભાઈ, કે આપણે આપણા સંતાનો છે આપણે એને પરણાવી દઈએ, કારભારમાંથી મુક્ત થઈ જાય એટલે ચાવી પછી હોપી દે ભાઈ, પકડીને ન રખાય. આ પકડીને રાખીને એનું જ કારણ છે કે આ પ્રોબ્લેમો બધા થાય છે. એટલે આપણે મૂકી દેવી એમ. સુખદેવજી મહારાજ કલિયુગના જે વર્ણનો કર્યા છે, દ્વાદશ સ્કંધની કથા છે. પરીક્ષિતનો મોક્ષ, વેદ પુરાણોની જે વ્યાખ્યા છે, એનું વર્ણન છે એની અંદર કરવામાં આવેલું છે. અને શુદ્ધ પુરાણી છે અંતિમ સ્તુતિ કરતા ભગવાનને પ્રાર્થના કરે છે. શુદ્ધ પુરાણી છે પરમાત્માને સ્તુતિ કરે. શ્રીમદ ભાગવતના અંતની અંદર યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુદઃ સ્તુનવન્તિ દિવ્યૈસ્તવૈઃ વેદમ સાંગ પદક્રમોપનિષદૈઃ ગાયન્તિ યમ સામગા. ધ્યાનમ વસ્તિત સદગતિન મનસઃ કે પશયન્તિ યમ યોગિનો યસ્યાંતન વિદુત્સુરાસુરગણે કે દેવાય તસ્મે નમઃ. ભવેર ભવે યથામ ભક્તિ કે પાદયોસ્તવમ જાયતે કે તથા કુરુષ્વ દેવેશ્વર કે નાથસ્ત્વમ નો યત પ્રભો. અને અંતમાં એમ કીધું છે નામં સકીર્તનમ યસ્યઃ સર્વ પાપમ પ્રણાશનઃ પ્રણામો દુઃખ સમનસ્તઃ નમામિ હરિ પરમ.